પણ હતા. કોઈ તો પ્રભુને ઘેર પધરાવી આરોગાવા ચાહતા. કોઈ કહે મારે ઘેર ચોરી કરવા આવે તો કેવું સારું. યશોદાજી સર્વ સુખ લે છે, તેમને શું ખામી છે? ખૂબ લાલા લાડ લડાવે છે. નવલખ ધેનું તેમને ક્યાં મહી માખણની ખોટ છે. આપણા ભાગ્ય ક્યાં એવા હતા કે આપણી પાસે માગીને લે એવા ભાવવાળા ભક્તોની ભાવના મુજબ પ્રભુએ ઘરે ઘરે જઈને પૂરી કરી માગીને લીધું, ચોરીને લીધું, દાન નિમિત્તે વનમાં રોકીને પણ લીધું. ઠાકોરજીને ઘરે ક્યાં ખામી હતી? પણ જે ગોપી મનોરથ કરે ને એના ઘરે પ્રભુ જાય. ઘણી તો ન આવે ને તો ઉરાહ ના દે, તાર ત્રેવડ હોય તો આવ એમ કરીને કે આવે તો ખરો ઈ બાને. આપણને કોઈ ચાનક ચડાવે ને કે આમ કરો ઈલાબેન તો ખબર પડે. હવે તો કરીએ છીએ. ઓફિસમાં તો ત્યારે બહુ થતું, તમારે થાય કરી લેજો ને પછી આપણે કરી લઈએ. ચાનક ચડાવ્યું ને એટલે ગોપી ચાનક ચડાવે. તો ત્રેવડ હોય તો આવજે. ઠાકોરજી કેવું જવું જ પડે. ઠાકોરજી જાણે છે કાંઈ ઈચ્છે છે કે એના ઘરે જાવ. અને ગોપી કે હવે તો એ આવ્યા વિનાનો રહેવાનો જ નહીં. ઉરાના દેવા કેમ આવે? ખીજાવા. એ બાને પ્રભુના દર્શન થાય. ઠાકોરજી બધું સમજે છે. યશોદાજી કે તારું માખણ જેટલું લીધું હોય ને એટલું લઈ જા, બહુ હોશિયારી કરમાં. ગોપી કે માં શું કેવું તમને. એના આવ્યા પછી ઘર સૂનું લાગે છે. એ આવે છે ને તમારું ઘર તો આહા મેંકી ઉઠે છે. ઉદ્ધવજી વ્રજમાં સંદેશો લઈને આવ્યા, જેઓ મહાન જ્ઞાની હતા. પરંતુ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને જુદા છે. ઉપદેશ સાંભળ્યો, પણ ગોપીજનોએ તો પ્રેમાવેશમાં લીલાનું ગુણગાન કરી સિદ્ધ કરી બતાવ્યું. કૃષ્ણ સદા વ્રજમાં બિરાજે છે, મથુરા ગયા જ નથી. પ્રભુના બે સ્વરૂપ. મથુરામાં પ્રગટ થયા એ ધર્મ સ્વરૂપ, જેની અંદર 6 ગુણો: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ. એ યમુનાજીમાં પધરાવી દીધા. એટલે યમુનાજી બન્યા અનંત ગુણભૂષિત. અને ગોકુળ આવ્યા ત્યારે પ્રભુ ધર્મી સ્વરૂપ. આ 6 ગુણ એ કે રાખો યમુનાજી, ત્યાં મારે કામના નથી. તો અહીંયા શું કહે છે કે એ ધર્મી સ્વરૂપ તો ગોકુળમાં જ રહ્યું છે, ધર્મ સ્વરૂપ મથુરા ગયું છે. ઘડી બેમાં વાંસલડી વાગશે રે માલો મારો, અમે પાસે આવી કઈ માગશે. ઘડી બેમાં વાંસલડી વાગશે રે વાલો, એમ પાસે આવી કहीं માગશે. ઘડી બેમાં વાંસલડી વાગશે રે. આમ ઉદ્ધવજીનું તત્વજ્ઞાન ફીકું પડી ગયું હતું. જુઓ શિક્ષાપત્ર 38 શ્લોક 1 ને 2. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વિદાયની વેળા. ઠાકોરજીને હવે વિદાય આપવાની. હસ્તિનાપુર છોડીને દ્વારકા જવાનું. એનું અનુસંધાન આપણે કાલથી ચાલુ કર્યું. આગળ હસ્તિ નિર્મિતે પુરે વાસત દ્રશ્ય નામ વિમુક્ત્ય નિરંતર સ્થિતાયામ તો ભૂમિ મુક્તિ પ્રદેતિત કારિકાબી. અર્થ: હસ્તીએ નિર્માણ કરેલા શહેરમાં એના વંશજોની મુક્તિ માટે ભગવાને નિવાસ કરેલો. પણ ભગવાન જ્યાં નિત્ય બિરાજે તે મથુરા વગેરે મુક્તિ આપનારા છે. કાલસ્ય કારણત્વયા તદંસા પરકીર્તિતા બહોત્વાદગુણા ભાવા તેસામ ચા હેતુતા મતા કારિકાત્રમ. અર્થ: તેના વંશમાં ઉત્પન્ન થયેલાઓને મુક્તિ આપવા ભગવાન હસ્તિનાપુર રહ્યા એમ કહ્યું છે. તેમાં કાળ કારણરૂપ નથી,
એટલે કે અમુક કાળ સુધી, વર્ષો સુધી ત્યાં રહે એવું નથી. તે બતાવવા કાળના અંશરૂપ મહિનાઓનું નિરૂપણ કર્યું છે. માસં કતિપયાન, કેટલાક મહિના, વર્ષો સુધી નથી રહ્યા, કેટલાક મહિના સુધી ત્યાં રહ્યા. આ બધાની મુક્તિ થાય એટલા માટે. ભગવાન ત્યાં કેટલા મહિના રહ્યા તે કહ્યું નથી, કે ઘણા મહિના રહ્યા એમ પણ કહ્યું નથી. તેથી મુક્તિનું કારણ મહિનાઓ નથી. સ્થિત્વા શોકા પનોદે તું ગમને સ્મરાત ભવેત સ્નેહ હસ્તત કૃતાથવા મિતિ ભાવો હરિમત. કારિકા 4. અર્થ: ભગવાન સર્વની મુક્તિ માટે હસ્તિનાપુરમાં બિરાજે. ત્યાં બિરાજી ભગવાન બધાનો શોક દૂર કરે. બધાને તકલીફ થતી હતી કે અમારા લીધે યુદ્ધ થયું, આ બધી વિધવાઓ થઈ, આ બાળકો બધા અનાથ થયા. આ શોકમાંથી બહાર કાઢવા અને મુક્તિ માટે ઠાકોરજી કેટલાક મહિના, કેટલા નથી લખ્યું, હસ્તિનાપુરમાં રહ્યા. પ્રભુ કાંઈ ઘણા વર્ષો રહીએ તો જ મુક્તિ મળે એવું નહીં. પ્રભુની તો દ્રષ્ટિ જ કાફી છે. પૂતના આવી મારવા તો પ્રભુએ આંખો કેમ બંધ કરી દીધી? જો આંખો ખુલ્લી રાખે ને દ્રષ્ટિ પડે તો પૂતના મુક્ત થઈ જાય, એટલે આંખો બંધ કરી દીધી. ઘણા બધા કારણો છે, એમાંનું એક કારણ આ પણ છે. પછી આપ ત્યાંથી દ્વારકા પધારે ત્યારે ભગવાને પોતાનો શોક દૂર કરવાથી આનંદ થયોનું સ્મરણ થતાં ભગવાનમાં સ્નેહ થાય. તે સ્નેહથી ભક્ત કૃતાર્થ થાય. એટલે બધાની મુક્તિ માટે બિરાજ્યા એવો હરિનો મત છે. મૂળ શ્લોકમાં ચ મૂક્યો છે તે બતાવે છે કે રાજાનું પ્રિય કરવા ત્યાં. રાજા કોણ? યુધિષ્ઠિર. ભગવાનના બેન સુભદ્રાનો પુત્ર અભિમન્યુ મહાભારતના યુદ્ધમાં મરણ પામ્યો હતો. એથી એવો સુકાતુર હતા. તેમનો પ્રિય કરવા રોકાયા. પુત્રના મૃત્યુનો શોક દૂર કર્યો અને પૌત્રનું રક્ષણ કર્યું. પૌત્ર કોણ? પરીક્ષિત. તેથી ભગવાનના રહેવાથી પ્રીતિવતી બધાની રજા લીધી એ લૌકિક વ્યવહાર છે. ચ પદથી વરદાન વગેરે આપે એમ સૂચવ્યું છે. પરિત્યાજ્ય અભિવાદ્યામ, સર્વના દોષો દૂર કરવા ભેટ્યા. ભગવાન ભેટે એટલે બધાના દોષ દૂર જ થઈ જાય ને. એક જણે જેને પ્રશ્ન કર્યો એ કે અમે તો સેવામાં કેટલાય દોષ થતા હોય, કેટલી બધી ત્રુટિ રહી જતી હોય, અમને આવડતું હોય, ન આવડતું હોય તો ભગવાન માફ કરે છે. એનો કોઈ માપદંડ ખરો? જે કે હા. એ કે શું? એક વાક્યમ જવાબ આપ્યો કે આજના દોષ પ્રભુએ માફ કર્યા હોય ને તો જ આવતીકાલે સેવામાં આવવા દે, નહીંતર ન આવવા દે. એ કે આ ઈલાબેનને મારે કાંઈ માથાકૂટ થઈ. હવે એ કે ઈલાબેનને ખબર છે, મને ખબર છે કે ઈલાબેનનો વાંક છે, પણ બીજા દિવસે હું કહું કે ઈલાબેન કેમ ન દેખાણા, તો એનો અંદર જ્ઞાનની થાય, અરે રે 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 આ મારો વાંક તો મને સામેથી. તો આપણા ઠાકોરજી પાછા સામેથી કે આવી જા માં, તારા વિના મને જગાડશે કોણ? તો બીજા દિવસે સેવામાં આવવા દે છે, તો આગલા દિવસના દોષ નિવૃત્ત થયા. સર્વના દોષો દૂર કરવા ભેટ્યા. બહિર્મુખના દોષો દૂર કરવા અભિવાદન કર્યું. ચ પદ મૂકી બતાવ્યું છે. ઉચિત દાન પણ આપ્યું. પ્રભુ દાન પણ કરે છે. બહિર્મુખના દોષો દૂર કરવા અભિવાદ કર્યું. ચ પદ મૂકી કહ્યું ઉચિત દાન પણ આપ્યું. મૂળ શ્લોકમાં કશ્ચિત પદ મૂક્યું છે, એટલે કેટલાકને આલિંગન કર્યું. એથી સૂચિત કર્યું છે કે શ્રવણ ભક્તિથી લઈને સખ્ય ભક્તિ સુધી જેઓએ ભક્તિ સિદ્ધ કરી છે એવા ભક્તોને આલિંગન કર્યું. બધાને નથી કર્યું. કેટલી ભક્તિ? 9.
હવે કોને તમે ભેટો? તમારા ભાઈબંધ હોય, મિત્ર હોય. આજે આપણી કોલેજની કે સ્કૂલની બેનપણી મળે તો ભેટી પડી. અરે કેટલા વર્ષે મળ્યા આપણે, પણ રસ્તામાં કોઈ આપણને જય શ્રી કૃષ્ણ કહે ભેટી ન પડાય. તો જેને ભેટી પડ્યા એને સ્મરણથી માંડીને સખ્ય ભક્તિ સિદ્ધ થઈ હતી, એ બધાને પ્રભુએ આલિંગન કર્યું. એથી સૂચિત કર્યું છે કે શ્રવણ ભક્તિથી લઈને સખ્ય ભક્તિ સુધી જેઓએ ભક્તિ સિદ્ધ કરી છે એવા ભક્તોને આલિંગન કર્યું, અથવા પ્રેમ વડે સ્નેહવાળા છે એમને આલિંગન કર્યું. આવા ભક્તો દુર્લભ કેટલાક જ હોય છે એમ સૂચિત કર્યું. બધાય હોતા નથી. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત ગુરુદેવને નામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણા કેરો ભરોસો, દ્રઢઈના ચરણા કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબાજુગ માય અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો સાધન ઔર नहीं आकली चासु होय निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. સવાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી